હલો શ્રોતાઓ, આજે આપણે જોઈએ છીએ કે જેમ વસ્તીનો વધારો થાય છે એમ ઘણા લોકોને એમ થાય કે આપણે ભારતની વસ્તી આટલા કરોડે પહોંચી છે, પણ ઘણા એવા આપણા સમાજની અંદર દંપતીઓ છે કે જેમને સંતાનની સમસ્યા હોય છે. ઘણાને 2-3 છોકરા હોય, 2-4 છોકરીઓ હોય, ઘણાને એક જ છોકરો હોય કે એક જ છોકરી હોય, અને ઘણા એવા પણ હોય છે કે જેને લગ્ન થયે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ થયા, 20-18 વર્ષ થયા અને સંતાન ન થાય, ત્યારે આ બધા પ્રોબ્લેમેટિક સમસ્યાવાળા દર્દીઓ હોય છે. આજે તમે જુઓ તો મોટા મોટા અમદાવાદ જેવા મોટા શહેરની અંદર બધા મોટા મોટા જગ્યાએ આ સંતાન પ્રાપ્તિ માટેના ઇન્ફર્ટિલિટીના મોટા મોટા હોસ્પિટલો શરૂ થઈ ગયા છે, અને એમાં લાખો રૂપિયા ખર્ચાય છે. અને આજે તો કૃત્રિમ વીર્યદાન કરીને, આઈવીએફ કરીને સંતાનો આપવામાં આવે છે. તો એટલે અમે એવું વિચાર્યું છે કે આ જે પ્રોબ્લેમેટિક દર્દીઓ હોય એને માટે આપણે સારી દવાઓ બનાવીએ અને એ લોકોની પ્રોબ્લેમની સમસ્યા દૂર કરીએ. તો અમે આજે 60 વર્ષની અમારી પ્રેક્ટિસ આયુર્વેદિક થઈ. 60 વર્ષની અંદર અમે 400થી 500 એવા દર્દીને અમે સંતાન આપ્યા છે. જેને 4-5 છોકરીઓ હતી એને અમે અમારી ચિકિત્સા કરીને એની સમસ્યાઓ, એને ગર્ભાશય પુરુષની હોય તો સ્ત્રીની ગર્ભાશયની હોય, પુરુષની વીર્યની શુક્રની ખામી હોય, એ બધી સમસ્યાઓ દૂર કરીને અમે બધાને, જેને સંતાનના છોકરો જોતો એને છોકરા આપી, જેને છોકરી જોઈએ એને છોકરી આપી છે. પણ મોટે ભાગે અમે જોયું છે કે આજે મોટાભાગના દર્દીઓને 2-3 છોકરીઓ થાય છે પણ સંતાન નથી થતા. અમે એવું અનુભવ્યું છે કે જે સ્ત્રી પુરુષોને સંતાન નથી થતા, એમાં એને છોકરીઓ જ થાય છે, એમાં મોટે ભાગે એમના શરીરમાં રહેતી એસિડિટી કામ કરે. જે લોકોને એસિડિટી કાયમ રહેતી હોય છે સ્ત્રી પુરુષને, એને મોટે ભાગે અમે 60 વર્ષના અનુભવમાં જોયું છે કે એ લોકોના સંતાનમાં બને ત્યાં સુધી છોકરી થાય નહીં. સ્ત્રી પુરુષની બંનેની એસિડિટી હોય તો છોકરી થાય નહીં, અને થાય તો છોકરી જ થાય, છોકરો તો થાય જ નહીં. તો આવા દર્દીઓની અમારી પાસે ઘણા બધા આવ્યા, અને અમે એવું જ કામ કર્યું છે. અમારી પાસે એક દાખલો એવો આવ્યો વાપીનો, સુરતનો વાપીનો આવ્યો કે બહેન હતા, સ્કિલના મેન આચાર્ય હતા, અને એમને 18 વર્ષ થયા હતા લગ્નના, અને એમને સંતાન નહોતા. તો અમે એમને પૂછ્યું, જાણ્યું કે એમને સંતાન નહોતા થતા એનું કારણ એસિડિટી હતી. અને એ ભાઈને અમે કહ્યું કે તમે આટલા વર્ષથી બેસી રહ્યા, 18 વર્ષ સુધી કેમ તમે દવા નથી કરી? તો સાહેબ કે અમે વાપરી રહીએ છીએ વલસાડ, સુરત, ભરૂચ અને બોમ્બેના ગાયનેકોલોજી 5 ગાયનેકોલોજી બદલ્યા, છતાં અમને સંતાન નથી થયા. અને તંત્ર મંત્રથી તો બધું છૂટું હોય વધારાનું. હવે મેં પછી નાડી જોઈને કીધું કે નાડી વેચશો, ને નાડી જોઈ થોડું હસ્તરેખા જાણું, એની હાથની હથેળી જોઈ. મેં કીધું તમે 5 મહિના પછી પ્રેગ્નન્ટ થશો અને તમારે બાબો જ આવશે. એ લોકો પતિ પત્ની હતા, બંને મારી સામે જોઈને હસ્યા. એને એમ થયું, ત્યારે આ હું વાત કરું છું એ 1981-82, એટલે એ વખતે મારી જુવાની વધારે, અત્યારે તો ઘણા વર્ષો થઈ ગયા. તો એ પતિ પત્ની હસ્યા, અને એમ થયું કે આ વૈદરાજ કેવી આ બાબો થશે, કેવી રીતે થશે? એટલે મેં કહ્યું તમને આજે મારી વાત માન્યમાં નહીં આવે, તમને 5 મહિના થવા દો. એ વખતે ટ્રાન્ઝિસ્ટરનો જમાનો, મોબાઈલ તો હતો જ નહીં, દેખાયો નહોતો ક્યાંય. તો અમારે કયા પ્રમાણે અમે શું જોયું કે એને એસિડિટીનું મુખ્ય કારણ હતું, એના કારણે એના ગર્ભાશયમાં, બહેનના ગર્ભાશયમાં ગરમી રહેતી હતી. અમે એની એસિડિટી મટાડી દીધી, અને પછી અમે કીધું કે 4 મહિનામાં એસિડિટી મટી જાય, અમને ખાતરી હતી. અમે એને 4 મહિનાનો ટાઈમ આપ્યો, અને 5મે મહિને અમારા કયા પ્રમાણે બહેન પ્રેગ્નન્ટ થયા. અને પછી અમારા કયા પ્રમાણે તો પેંડા લઈને આવ્યા, પછી બાબાને પગે લગાડવા આવ્યા. ત્યાર પછી એ અમારા કયા પ્રમાણે બરાબર એને કયા પ્રમાણે બાબો જ આવ્યો. એ માણસો એટલા બધા ખુશ થયા કે બીજા 10 દર્દી અમને મોકલ્યા. એવી રીતે એક ચીખલીના પટેલનો કેસ હતો. એ બહેનને એમના ભાઈની દીકરી હતી, અને 14 વર્ષ થયા હતા લગ્નના, અને એને સંતાન હતા. એટલે એ બહેનને પણ અમે એવો પ્રોબ્લેમ હતો, અમે એને દવા કરી અને એને પણ સંતાન આવ્યું. એ માણસે અમને પાસે 10-12 પેશન્ટ એવા નિસંતાનતાને મોકલ્યા. અમારો અનુભવ એવો છે કે મોટે ભાગે આજે 2-3 વખત આઈવીએફ કરેલા હોય, અને ઈંડું પાકતું ન હોય, સ્ત્રીનું ઈંડું પાકતું ન હોય, કાચું રહેતું હોય, ત્યારે એલોપેથીના ડૉક્ટરો પાસે આની કોઈ દવા હોતી નથી. એ લોકો દર્દીને એમ કહે હવે અમારા 2-3 વખત પ્રયત્નો કરે છે એમની રીતે, પણ એ ફરતા નથી. ત્યારે આયુર્વેદની અંદર અમારી પાસે એવી દવાઓ છે કે કાચું રહેતું ઈંડું પાકી જાય છે અને ફલિત થાય છે. અને શુક્રાણુની ખામી હોય ત્યારે આયુર્વેદ સિવાય તો
એલોપેથીમાં કે બીજા કશામાં એવી દવાઓ નથી હોતી કે વીર્યના શુક્રાણુને સુધારે વધારે પાવરફુલ બનાવી શકે. તો અમે એ બધી દવા જાણી છે. પુરુષની ખામી હોય તો એના શુક્રાણુ સુધારીએ છીએ, સ્ત્રીના ઈંડાની ખામી હોય તો એને અમે એવી દવા આપીએ છીએ કે ઈંડું પાકે ફલિત થાય એને માટેની દવા આપીએ. અમે જે કહીએ છીએ આ જે મોટે ભાગે એલોપેથીની અંદર સર્જરી એની કોની બહુ માર્વેલસ છે, બહુ સારી છે. આપણે એની ખોટી સિદ્ધિ આપણે નથી, એની કોઈ ખોટી વાત નથી કરતા, પણ અમુક દવાઓ જે પાયાની જરૂરી હોય છે એ લોકો પાસે નથી, જે આયુર્વેદ પાસે છે. અને અમારા અનુભવ પ્રમાણે અમે દવા કરી છે અને 400 થી 500 એવા સંતાન દંપતીઓ છે જેને અમે બાળક આપ્યા છે. તો જ્યારે તમને આવા કોઈ સમસ્યા હોય, સંતાનની સમસ્યા હોય અને તમને એમ લાગે કે આમાં છેલ્લો કંઈ ઉપાય નથી, તો છેલ્લો ઉપાય આયુર્વેદ છે એ યાદ રાખજો. અને અમારા જેવા અનુભવી વૈદ્યો ઘણા અમારા જેવા હશે, એવા અનુભવી વૈદ્યને મળશો અને તમે આયુર્વેદિક ચિકિત્સા કરાવશો તો તમારા મનના મનોરથ પૂર્ણ થશે, તમારી ધાર્યું સંતાન તમને મળશે, એવો અમારો અનુભવ છે. તો તમે આયુર્વેદ અપનાવો અને એલોપેથી દવાઓનો ના છૂટકે જરૂર પડે તો થોડો સમય ઉપયોગ કરો. બાકી આજે તો મોટાભાગના એલોપેથી ડૉક્ટરો ડાયાબિટીસ છે, હાઈ બીપી છે, કેન્સર છે, એમાં કેટલા બધા દર્દો છે જેની અંદર ડૉક્ટરો એમ કે આ દવા તમારે જીવનભર ખાવાની. જ્યારે આયુર્વેદ એમ નથી કહ્યું કે તમારે જીવનભર ખાવાનું, જ્યાં સુધી દોષ છે, દર્દ છે, ત્યાં સુધી જ ખાવાની છે. તો તમે જે લોકો એલોપેથી જ કાયમ લેતા હોય અને આયુર્વેદ ન ખાતા હોય એને મારી એક નમ્ર વિનંતી છે કે તમે આયુર્વેદ તમારો દર્દ મૂળથી ન મળતો હોય તો એક વખત આયુર્વેદના સારા વૈદ્યને ગોતો અને એની પાસે દેશી દવા કરાવો. અને મને ખાતરી છે કે સારા નિષ્ણાત અનુભવી ડૉક્ટર વૈદ્ય મળશે તમને તો તમારી સમસ્યા મૂળથી મળશે. આયુર્વેદનું મુખ્ય કામ એ છે કે તમને નિર્દોષ દવા મળશે, સાઈડ ઇફેક્ટ નહીં થાય અને તમારા આયુર્વેદિક દવા કરવાથી તમારા જીવનના 5 થી 10 વર્ષ ચોક્કસ વધશે. અને એલોપેથી દવાની કાયમની ખાવાથી એને તમારા જીવનના 5-10 વર્ષોની બાદબાકી થશે. આજે અમે જોયું છે કે ઘણા ટેસ્ટેસ્ટોસ્ટેરોન અને મોટા રમતવીરો છે, મોટી ક્વોલિફાઈની અંદર, હરીફાઈની અંદર એના બધા હોર્મોન્સના ઇન્જેક્શનો લે છે અને એનેથી એ લોકોને શરૂઆતના તાકાત આવી જાય છે, શરીર વધી જાય છે અને પોતે ધારે એ મેડલ મેળવી લે છે. પણ એવી દવાઓના, એવી ટેસ્ટોસ્ટેરોન એ બધાને લેવાથી, એવી હોર્મોનની દવાઓનો વધારે અતિરેક થવાથી પાછળથી એની જિંદગી સાવ નાખી દેવા જેવી થઈ જાય છે. આમ કૃષકાય થઈ જાય, નિર્બળ થઈ જાય અને એનું કોઈ વર્ચસ્વ ન રહે એવું પાછળની ઇફેક્ટ એવી થતી વિલાયતી દવાઓની થાય છે. તો આજે એની અંદર ડાયાબિટીસના દર્દીની અંદર પણ ઘણા વખત આવા ઇન્સ્યુલિનની જગ્યાએ બધા એવા આપવામાં આવે છે હોર્મોનની દવાઓ. તો એ બધી દવાઓ લાંબે ગાળે ચોક્કસ નુકસાન કરે છે. એટલે ચેતો અને સારી કોઈ આયુર્વેદિક વૈદ્યની પાસે દવાઓ લો તો તમને જીવનમાં મજા આવશે. આયુર્વેદને અપનાવો. આયુર્વેદમાં અમૃતનું તત્વ છે, આયુર્વેદ અમૃત તત્વ છે, પણ તમે તેને અપનાવો, જીવનમાં એને સ્થાન આપો તો તમે અમૃત તત્વ પામો. આ મારી છેલ્લી કહેવાની વાત છે. અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે જીવનમાં પણ સમસ્યા થાય ત્યારે આયુર્વેદનું મહત્ત્વ આપજો, આયુર્વેદને અપનાવજો અને જીવન તમારું ચોક્કસ સ્વસ્થ થશે અને તમને એમ લાગશે કે ના, હવે હું બહુ સારી રીતે જીવન હસી ખુશીથી સ્વસ્થ રીતે જીવી શકું છું. એવો અમારો અનુભવ છે. એ અમારી વાત ધ્યાનમાં લેજો. જય ધન્વંતરી.